નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે માહિતી લેશું મુંડો. આજે મગફળીના 45 દિવસ, 40 દિવસ વાવણીના મગફળીના 30 દિવસ થઈ ગયા, પણ આજે ઝાઝા એવા ખરા વિસ્તારની અંદર સૌથી ને જળહળતો પ્રશ્ન એક જ છે, સફેદ મુંડા. તો ઘણા ખરા ખેડૂત મિત્રોનો ફોન આવે છે કે મુંડાનું નિયંત્રણ કઈ રીતના કરવું. તો આજે હું તમને માહિતી આપી કે મુંડા માટે આપણે પાસે પ્રોડક્ટ છે જીએસપી કંપનીનું બેટર, કે જે તમને તાત્કાલિક અંદર રિઝલ્ટ આપે છે. 2.5 વીઘાએ જેનો માપ 500 ml નો માપ છે, વીઘાએ 200 ml નો માપ છે, જેને તમે ખાતર ભેરું અથવા તો ડ્રેન્ચિંગ કરી શકો. સમજી તમને પંપે 50 ml નાખી 2.5 વીઘાએ 10 પંપ ઉતારીને તમે ડ્રેન્ચિંગ કરી શકો, અથવા તો તમે ખાતર ભેરું હોય તો ભેળવીને નાખી શકો. ને આનું તમને તાત્કાલિક અંદર રિઝલ્ટ મળશે ને કાયમી માટે નિયંત્રણ મળશે. ને બીજું છે જીએસપી કંપનીનું ઓર્થર, જે મમરીના ટાઈપની અંદર આવી છે. તમે જેને રેતી ભેરું, ખાતર ભેરું, ગમે ના ભેળું ભેળવી ને તમે એને નાખી શકશો, જેનું રિઝલ્ટ તમને 6-7 દિવસે મળશે. પણ જેના અંદર હોય તમને કાયમી માટે સચોટ ઉપાય મળશે. બાકી સામાન્ય મુંડા માટે તમે ક્લોરોની મમરી છે, લેમડા થાયો છે, 30% એફએસ છે જેવી વસ્તુઓને તમે ખાતર ભેળવી ને અનુકૂળતા નાખી શકો. અત્યારે વરસાદનો માહોલ છે, વરસાદ આવતો હોય, ભેજ જોવો જરૂરી છે, વરસાદ આવતો હોય ત્યારે તમે આ વસ્તુ કરી શકો, જેનાથી તમને સારા એવા પરિણામ મળી શકે. પણ વાપરજો સારી કંપનીનું.